નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આ વર્ષે આખરે 10 વર્ષ બાદ 10મી મે થી ગીરના જંગલમાં સિંહની વસ્તી ગણતરી થશે. સરકાર દ્વારા જંગલના રાજા રાણી પાટડાની ગણતરી દર 5 વર્ષના બદલે હવે 10 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે તેવી જાહેરાત થઈ છે, જેનું સંચાલન વાઇલ્ડ લાઇફ ડિવિઝન સાસણ સંભાળશે, જેમાં જંગલ ઉપરાંત રેવન્યુ વિભાગમાં વિહરતા સિંહોની સંખ્યા અને મારણ સહિતની વિગતોને એકત્રિત કરવામાં આવશે. છેલ્લે 2015માં સિંહ વસ્તી ગણતરી થઈ હતી. ત્યારબાદ 2020માં કોરોના કાળના કારણે માત્ર અંદાજ કરવામાં આવ્યો હતો. આ વર્ષે 10મી મે થી 13 મે 2025 દરમિયાન સિંહોની ગણતરી થવાની શક્યતાઓ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે વનતંત્ર દ્વારા 25 થી 30% સિંહોની વસ્તી વધારો દર્શાવવામાં આવે તેવો અંદાજ છે. એપ્રિલ મહિનાના અંતથી શરૂ થનારી હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. 30 એપ્રિલથી ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થશે. 2 મે થી કેદારનાથ અને 4 મેના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે, જ્યારે હેમકુંડ સાહિબના કપાટ 25મી મે થી ખુલશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ઘરવેરા શાખા દ્વારા મિલકતોને સીલ કરવાની તેમજ બાકી પૈસા અન્વયે ઢોલ વગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે ઇટલીએ ઇલ ફોલિગિયો નામનું વિશ્વનું પ્રથમ અને સંપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરાયેલું એક સમાચાર પત્ર પ્રકાશિત કર્યું છે. આ સમાચાર પત્રના એડિટર ક્લાઉડિયો સેરાસાએ કહ્યું છે કે અમે જાણવા માંગીએ છીએ કે ભવિષ્યમાં એઆઈનો પત્રકારત્વ પર કેવો પ્રભાવ પડશે. આ કારણ અમે બધા જ શીર્ષકો અને લખાણ માટે એઆઈનો ઉપયોગ કરીને પેપર તૈયાર કર્યું છે. ગુજરાતમાં આશરે 45,000 લોકો દારૂની પરમિટ ધારકો છે, જેનાથી સરકારને દર વર્ષે દારૂ ટેક્સ પેટે 19.5 કરોડની આવક થાય છે, જેના લીધે રાજ્યમાં દારૂ વેચાણના પરમિટ ધરાવતા હોટલોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આરોગ્ય સેવા હવે આવશ્યક સેવા તરીકે જાહેર. ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે અત્યંત મહત્વનો નિર્ણય લઈને આરોગ્ય સેવાને અતિ આવશ્યક સેવાની યાદીમાં સામેલ કરી છે, જેને પગલે હવે આરોગ્ય કર્મચારીઓ હડતાલ કે આંદોલનાત્મક કાર્યક્રમો નહીં કરી શકે. રાજ્ય સરકારે એસેન્શિયલ મેન્ટેનન્સ એક્ટ હેઠળ આ નિર્ણય લીધો છે. ત્રિવેણી સંગમ અને ગંગાનું પાણી એકદમ શુદ્ધ છે. આ વાત પર રાજકોટના 4 તબીબોનો રિપોર્ટ. રાજકોટના 4 તબીબોએ પવિત્ર ગંગાના પાણીનું પરીક્ષણ કરીને તે એકદમ શુદ્ધ તથા જંતુ રહિત હોવાનું જાહેર કર્યું છે. એટલું જ નહીં, પાણીમાં હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરતા વાયરસ છે. તેના આધારે ગંગા નદીમાં સેલ્ફ પ્યુરિફિકેશન સિસ્ટમ હોવાનું પણ જાહેર કરાયું છે. મહાકુંભ દરમિયાન તારીખ 21, 22 અને 23 ફેબ્રુઆરીના રોજ રાજકોટના 4 તબીબી ડોક્ટરોએ ડોક્ટર હિરેન કોઠારી શિવ હોસ્પિટલ, ડોક્ટર સમીર ઠકરાર અમૃતા હોસ્પિટલ, ડોક્ટર નીરવ કરમટા સાનિધ્ય હોસ્પિટલ તથા ડોક્ટર મિલન ધરસંડિયા ન્યુજેન લેબોરેટરી દ્વારા મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું અને ત્યાંથી પાણીનો નમૂનો લઈ અને અહીં રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં લગભગ 1 દશક બાદ જંત્રી દર વધારવા માટે છેલ્લા 1.5 વર્ષથી સરકારે શરૂ થયેલી કવાયતમાં હજુ વધુ વિરોધથી નવા જંત્રી દર લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. અગાઉ તારીખ 1 એપ્રિલ 2025 નવા જંત્રી દર લાગુ કરવા માટેની એક તારીખ નિશ્ચિત હતી. અગાઉ જે તે રીતે જંત્રી દરમાં 100%નો વધારો કરાયા બાદ તેનો વ્યાપક વિરોધ થયો. પછી સરકારે જંત્રી દર વધારા અંગે વાંધા સૂચનો માંગ્યા હતા અને જિલ્લા સ્તરે આ અંગે વ્યાપક કવાયત થયા બાદ હવે એક સર્વગ્રાહી રિપોર્ટ મુખ્યમંત્રીના ટેબલ પર પહોંચ્યા છે. પણ હાલ વિધાનસભાના સત્ર વિભાગની કામગીરી થઈ રહી હોવાથી તારીખ 1 એપ્રિલના બદલે થોડા વિલંબથી નવા જંત્રી દર લાગુ થઈ શકે છે. જૂનાગઢ જિલ્લામાં આગામી તારીખ 23 માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજકેટની પરીક્ષા યોજાશે.
પરીક્ષા દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમો અનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવનાઓ રહે છે, તેમજ પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની ઝેરોક્સ કોપી જે કોપિયર મશીન દ્વારા મેળવે છે અને પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોય છે, જેથી તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે આ અન્યાય થતો અટકાવવો જોઈએ. આ બાબત જરૂરી જણાતા જરૂરી પ્રતિબંધો ફરમાવતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જૂનાગઢના ગિરનાર રોડ ઉપર ગોધાવાવની પાટી લોહાણા મહાજન વાડી સામે 1 વર્ષથી સાઈડની ગટરો ખુલ્લી છે. મહાનગરપાલિકા અવારનવાર ફરિયાદ કરેલ છે, પરંતુ કોઈ ધ્યાન દેતું નથી અને આ ખુલ્લી ગટરમાંથી ગંદુ પાણી બહાર નીકળે છે, જેના કારણે રહેવાસીઓને રોગચાળો થવાનો ભય સતાવી રહ્યો છે. નગાલાખા બાપાના ઠાકર મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભરવાડ સમાજની ભાતીગળ સંસ્કૃતિનો દુનિયાને પરિચય કરાવતા ભરવાડ સમાજની હજારો બહેનોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત હુડો મહારાસ રમીને રેકોર્ડ સર્જ્યો હતો. ભરવાડ સમાજની 78,000થી વધુ બહેનોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ હુડો મહારાસ રમીને ભવ્ય વિક્રમ રચ્યો છે. રેલવે વિભાગે જણાવ્યું કે લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેક્ટર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષ 2024 અને 25માં અત્યાર સુધીમાં કુલ 157 સિંહોના જીવ બચાવવામાં આવ્યા છે. બુધવારે ભાવનગર મંડળના લોકોએ પાયલોટની સતર્કતાથી 2 સિંહણોને ટ્રેનની અડફેટે આવતા બચાવી લીધી હતી. મંડળના નિર્દેશનો મુજબ ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે, જેના પરિણામે ચાલુ નાણાકીય વર્ષ 2024 અને 25માં અત્યાર સુધીમાં કુલ 157 સિંહોના જીવ બચાવાયા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.